નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વડોદરાના તરસાલી વિસ્તારમાં 70 વર્ષીય મહિલાના લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા મચી ચકચાર। સ્માર્ટ મીટરના ચાલી રહેલા વિરોધ વચ્ચે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ MGVCLના MDને કરી રજૂઆત। વડોદરા શહેરના ખોડિયાર નગર પૂર્વ વિસ્તારમાં ઉદ્ભવેલા પાણીનો પ્રશ્નનું નિરાકરણ આવતા રહીશોમાં ખુશીનો માહોલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરાના તરસાલી વિસ્તારમાં 70 વર્ષીય મહિલાની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। વડોદરાના તરસાલી વિસ્તારમાં 70 વર્ષીય મહિલાની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે। પ્રાથમિક વિગતો અનુસાર શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં સુરજીત કૌર અને તેમના પતિ હરદિવરસિંહ રહેતા હતા। ગત રાત્રે 4 વાગ્યાના અરસામાં તેમના ઘરની લાઇટ ગુલ થતાં વૃદ્ધ મહિલા બહાર જોવા માટે નીકળ્યા હતા। ત્યાં જ લૂંટારુઓ દ્વારા તેમના પર ધારદાર હથિયાર વડે હુમલો કરતા ગળું ચીરી નાખવામાં આવ્યું, જે બાદ લૂંટારુઓએ તેમની બુટ્ટી અને ચેઇનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। અત્રે નોંધનીય છે કે વિસ્તારમાં લાઇટ ગઈ હતી અને તે પછી લૂંટના બહાને જ લાઇટ ડૂલ કરી દેવામાં આવી હતી, તે હજી સ્પષ્ટ જાણવા મળ્યું નથી। ઘટના સામે આવતા વિસ્તારમાં ચોરોનો ભારે તરખાટ હોવાનું ખુલવા પામ્યું છે। ઘટના બાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઝીણવટભરી વિગતો એકત્ર કરવા લાગ્યા હતા। ઘટનાની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ, FSL પણ જોડાઈ હોવાની વિગતો હાલ સપાટી પર આવી છે। મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કેસા રિપોર્ટ થયું છે। આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાળી જગ્યાએ જે પરિસ્થિતિ છે, સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ, કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે અને તે પછી ઘરમાં રહેતા 2 સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બૂટી અને ગલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે। આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ, પોલીસ, સ્થાનિક પોલીસના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત, દેખાતું મોડસ ઓપરેન્ડી, અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો, આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો, ટેકનિકલ, ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવાના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપણા માધ્યમથી પણ હું આપણે જાણ કરીશું। મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું। आभार। सुबह में क्या हुआ मालूम नहीं है। सुबह में 4 बजे लाइट चला गया था। हाँ। बाहर देखने के लिए मिसेज गई। हाँ। उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने, मेरे को पता नहीं। हाँ। मैंने जब देखा तो उधर लेटी हुई थी, जो सामने आप गेट है ना, बस इतना ही बात है। क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए? उनके शरीर से कान से बुंदा है, बुंदा बोलते हैं ना, हाँ, कान का टॉप्स और चेन। लंडन में स्टूडेंट वीजा
ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. સ્માર્ટ મીટરના ચાલી રહેલા વિરોધ વચ્ચે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયાએ MGVCLના MDને રજૂઆત કરી હતી. વડોદરા શહેરના સ્માર્ટ મીટરના થયેલા વિરોધને લઈને ધારાસભ્ય કેયુ રોકડિયાએ ફરિયાદનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં નવા મીટરો નહીં બેસાડવા MDને રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારની સ્કીમ અંતર્ગત MGVCL દ્વારા સ્માર્ટ વીજર મીટર નાખવામાં આવી રહ્યા છે. તેમાં વ્યાપક ફરિયાદો પહોંચી છે. મારા વિસ્તારમાં 4 દિવસથી ફરિયાદો આવતા CMOમાં રજૂઆત કરી હતી. સાથે જ વીજ કંપનીના MD તેજસભાઈ સાથે વાત કરી હતી. તેમને સૂચન આપ્યું કે સ્માર્ટ મીટર બેસાડવાની સાથે જનજાગૃતિ માટે પણ પ્રયત્નો હાથ ધરવા જોઈએ. લોકોની અનેક ફરિયાદ છે. જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં નવા મીટરો બેસાડવા ન જોઈએ તેમ ધારાસભ્ય કેયુ રોકડિયાએ જણાવ્યું હતું. જે રીતે નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન અંતર્ગત RDSS સ્કીમ અંતર્ગત જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે તેના અંતર્ગત MGVCL દ્વારા વડોદરા શહેરમાં બીજા અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ સ્માર્ટ મીટર નખાઈ રહ્યા છે અને એમાં ઘણી વ્યાપક ફરિયાદો સરકાર સુધી પહોંચી છે. મારા વિસ્તારની અંદર પણ ગોરવા, સુભાનપુરા, ફતેગંજ, ન્યૂ સમા રોડ અનેક જગ્યાઓ પર સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા છે. અચાનક જ 3-4 દિવસથી આ ફરિયાદો ખૂબ વધારે પ્રમાણમાં આવતા મેં CMOમાં પણ રજૂઆત કરી હતી અને ગઈકાલે અમારા જે MGVCLના MD છે તેજસભાઈ, એમની જોડે પણ મારી વાત થઈ હતી. સૌ પ્રથમ તો મેં તેજસભાઈને સજેશન પણ આપ્યું હતું કે સ્માર્ટ મીટર બેસાડવાની સાથે લોકોમાં જનજાગૃતિ આવે એના પ્રયત્નો કરવા જોઈએ અને એની સાથે જે રીતે લોકોની ફરિયાદ છે કે અમારા મીટર ફાસ્ટ ફરી રહ્યા છે, ક્યાંક રાત્રે ડિસ્કનેક્શન થાય છે, ક્યાંક રજાના દિવસે પણ ડિસ્કનેક્શન કરવામાં આવે છે. આવી અનેક ફરિયાદો અમારા સુધી પહોંચી હતી. ગઈકાલે તેજસભાઈએ પણ આનો ખુલાસો પણ આપ્યો છે. આમ છતાં પણ તેજસભાઈને MGVCLના MDને મેં કહ્યું છે કે જ્યાં સુધી ફરિયાદોનું નિરાકરણ પૂર્ણ રીતે ન આવે ત્યાં સુધી સયાજીગંજ વિધાનસભામાં આ નવા મીટરો બેસાડવા ન જોઈએ અને પહેલાં જનજાગૃતિ લાવવી જોઈએ, લોકોની કમ્પ્લેનનો નિકાલ કરવો જોઈએ, જે સરકારની વિચારધારા છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે રીતે સરકાર ચલાવી રહ્યા છે એ રીતે લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે એના માટેના સરકારના પ્રયત્નો છે અને આ જ રીતે સરકાર અને MGVCL દ્વારા એ આ વિષયને ધ્યાનમાં મૂકીને ઝડપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ અને ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર ન બેસાડવા એવું એમને મને તેજસભાઈએ ખાતરી પણ આપી છે કે ત્યાં સુધી નવા સ્માર્ટ મીટર અમે રોકીશું. નહીં લાગતું આમાં તો કંઈક શિક્ષિત લોકોના ત્યાં અથવા તો જે આગેવાનો છે અથવા તો અધિકારીઓ છે ત્યાં નાખીને આનો પ્રયોગ થઈ શકે એવું છે? બિલકુલ સાચી વાત છે. સરકારી ઓફિસો હોય, અધિકારીઓ, તેજસભાઈએ પોતાના ઘરે પણ સ્માર્ટ મીટર બેસાડ્યું છે અને આની સાથે જે એજ્યુકેટેડ કોલોનીઓ છે, જે સ્માર્ટ ફોન વાપરે છે અથવા તો જેમાં ડિજિટલ પેમેન્ટ વધારે સારું રીતે કરી શકે છે એવા વ્યક્તિઓની ત્યાં મીટર બેસાડવાનો સરકારનો જે પ્રોસેસ છે એ પણ મોટા પાયે ચાલુ છે. પણ આ જે ફરિયાદ આવી રહી છે એ મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસમાંથી વધારે આવી રહી છે. પણ ત્યાં પણ જો મીટરમાં ફોલ્ટ હોય તો મીટર બદલવું જોઈએ અથવા તેમાં પણ જનજાગૃતિ લાવીને હવે નાનામાં નાનો વ્યક્તિ પણ UPI અને ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયો છે. તો ક્યાં ને ક્યાં સ્માર્ટ મીટર આગામી ભવિષ્યનું એટલે ફ્યુચરની અંદર ખૂબ જરૂરી બનવાનું છે. પરંતુ આજે જનજાગૃતિ લાવવી જોઈએ અને જે ફરિયાદ આવી છે તેનું નિરાકરણ કરવું જોઈએ. 10-12 દિવસમાં જ 2000 રૂપિયા બિલ આવી રહ્યું છે, લાગે છે શંકાસ્પદ કંઈ આવી? એ સમયગાળો એવો છે. ખરેખર જે રીતે સરકારે અથવા તો MGVCL એક તારણ લાવવું જોઈએ કે ગયા વર્ષે આ જ મહિનાઓની અંદર એ જે તે ગ્રાહક છે એની ત્યાં કેટલું બિલ આવ્યું હતું અને આ વર્ષે કેટલું બિલ આવ્યું છે અથવા એના અનુપાતમાં કેટલા 10 દિવસનું બિલ આવવું જોઈએ અથવા એના ગયા વર્ષમાં અને આ વર્ષમાં એના ઘરમાં કયું નવું AC લાગ્યું છે, કયું નવું ફ્રીજ લાવ્યા છે અથવા
કવા નયા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે એનું તારણ કાઢીને ગ્રાહકને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શક્ય બને તો 9 મીટર એ જૂના મીટરની બાજુમાં બેસાડીને 10 દિવસ એને ચલાવવું જોઈએ, જેથી બંનેનું રીડિંગ ચેક કરી શકે અને પછી 9 મીટર નાખવું જોઈએ. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થતાં રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારના ખોડિયાર નગર પાસે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે ચંચળબા સોસાયટી, વલ્લભ બંગલોઝ, નરીધામ સોસાયટી, સાઈનાથ પાર્ક સોસાયટી વગેરે જેવી વિવિધ સોસાયટીઓમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા વરસાદી ગટરનું પાણી મિક્સ થતાં સમસ્યા સર્જાઈ હતી, જે 3 દિવસ પહેલા કામગીરી શરૂ થતાં પ્રશ્ન હલ થતાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. વલ્લભ બંગલોઝ ઘર નંબર 27. પહેલાં કરતાં કેવું પાણી આજ બેન આવે? પહેલાં કરતાં સારું આવે છે? પહેલાં કરતાં આપણે નરસિંહધામ સોસાયટી 13 નંબર એ બરાબર પાણી છે. વલ્લભ બંગલોઝ ઘર નંબર 18. બેન પહેલાં કરતાં પાણી કેવું જ આવે? ચોખ્ખું છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. કાળઝાળ ગરમીમાં ગરમીથી રાહત મળે તે માટે જૈન સંઘ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. અલકાપુરી જૈન સંઘ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગાય સર્કલ પાસે આવેલ શ્રી અલકાપુરી જૈન સંઘના કાર્યકર્તાઓ દ્વારા ચિરાગભાઈ, સંદીપભાઈ, નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, જેસિલભાઈ, મહેન્દ્રભાઈ અને અજયભાઈ તમામ કાર્યકર્તાઓ સરસ સારી સુવિધા સાથે આવતા જતા રાહદારીઓને છાસ આપે છે. ઉનાળાની સિઝનમાં રોજ 200 લીટરથી વધુ 2 મહિના સુધી છાસનું વિતરણ કરવામાં આવે છે. દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, જેથી છાસ પીવાથી રાહત થાય છે, જેને લઈને આજે મોટી સંખ્યામાં આવતા રાહદારીઓએ છાસનો લાભ લીધો હતો.
આપણે અત્યારે આ જે ગાય સર્કલ છે ત્યાં અમારે જૈન દેરાસર આપ્યું છે, હસમુખા પાર્શ્વનાથ જૈન દેરાસર છે. ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે છાશ વિતરણનો આપણે રાખીએ છીએ કાર્યક્રમ. દર વર્ષે અમે આશરે 2 મહિના સુધી લગાતાર છાશ વિતરણ કરતા હોઈએ છીએ અને આશરે 200 લીટર છાશનું વિતરણ દર વર્ષે કરતા હોઈએ દરરોજનું. અને આ જ રીતે અત્યારે જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે દિવસે ને દિવસે ગરમીનું તાપમાન જે પ્રમાણે વધી રહ્યું છે, આજે પબ્લિકને જનતાને થોડીક રાહત રહે, ગરમીથી રાહત મળે એ હેતુસર આજે અલકાપુરી જૈન સંઘ દ્વારા આ દર વર્ષનું આ કાર્ય કરતા હોય છે. અને આ અત્યારે અમે અમારી જે ટીમ છે એ આ સુવિધા આપી રહી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. ટીમ WWF વડોદરા દ્વારા ભિક્ષુકોને અલગ અલગ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીમ WWF વડોદરાના દેશને ગર્વ કરાવતો સેવાનો પહેલા ચરણ, જેમાં મુસલમાન સગીર છોકરા અરહમ મેમનનો 3જો જન્મદિવસના ઉપલક્ષ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. રામેશ્વરમ સાઈનાથ મંદિર ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી. ટીમ WWFના શીખ, ઈસાઈ, પારસી બધા ધર્મના સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા હતા. સેવા હેતુ બાળકો અને ભિક્ષુકોને કેક, ચોકલેટ, પફ, દાળ, શાક, કોલ્ડ્રિંકની સાથે સાથે બાળકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે લઈશું એક નાનકડો વિરામ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. પાવાગઢ તીર્થ ખાતે માણીભદ્ર વીરની ધજા ચડાવવામાં આવી હતી. જૈનોના જાગતા દેવ તરીકે મનાતા માણીભદ્ર વીરની મંદિરની ધજા આજે રંગે ચંગે જૈન આચાર્યની નિશ્રામાં યોજાઈ હતી. પાવાગઢ તીર્થના અધ્યક્ષ સુરેશ રાજાવા તથા મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આજે પંચવર્ષીય લાભાર્થી શાંતાબેન ફાગણિયા તથા ગુર્જર પરિવારે બરાબર વિજય મુહૂર્તમાં માણીભદ્ર વીરની ધજા ચડાવવામાં આવી હતી. તે અગાઉ અભિષેક અને પંચોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આજની આ ધજાના કાર્યક્રમ માટે આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ સાહેબ ઉગ્ર વિહાર કરી સવારે પાવાગઢ તીર્થમાં પ્રવેશ કર્યો હતો. આજે વૈશાખ સુદ દસમી પાવાગઢ તીર્થ મધ્યે શ્રી માણીભદ્ર વીરની ધજાવરોહણનો કાર્યક્રમ સંપન્ન થયો. સભી લાભાર્થીઓએ ભાવ ઉલ્લાસ સાથે આ તીર્થમાં તન મન ધન આપીને શ્રી માણીભદ્ર વીરની ધજાવરોહણનો લાભ લીધો. એ સર્વનો ખૂબ ખૂબ અનુમોદના ટ્રસ્ટ તરફથી બી સર્વની અનુમોદના કરીએ છીએ. આજનો કાર્યક્રમ વૈશાખ સુધી દસમીના દિવસે ભગવાન માણીભદ્ર વીરની સાલગીરીની ધજાવરોહણ નિમિત્તે કાર્યક્રમ થયો. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈ તાલુકાના ગામોમાં ડાયવર્ઝનના કારણે રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે અને કેટલીક જગ્યાઓ ભૂવા પડ્યા છે, જેથી રાહદારીઓને હાલાકી વેઠવવી પડી રહી છે. ડભોઈથી વાઘોડિયા ઓવરબ્રિજનું કામ ગોજાલી ગામ પાસે ચાલુ હોય, જેને લઈને રસ્તાનો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. તરસાણાથી કરાલી ડાયવર્ઝનમાં આવતા ગામો રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. મસમોટા ખાડા પડી ગયા છે. તરસાણા, મોરપુરા, પ્રયાગપુરા, કરાલી ગામમાંથી પસાર થવાનો રસ્તો સિંગલ પટ્ટી હોય, જેને લઈને વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી વેઠવવી પડી રહી છે. ગામમાં રોડ ઉપર ભૂવા પડ્યા હોય, કપચી નીકળી ગઈ છે, જેને લઈને વાહન ચાલકોને ગાડી પંક્ચર થવાની પણ બીક સેવાઈ રહી છે. દિવસે તો પસાર થઈ જવાય છે, પણ સાંજે આવતા વાહન ચાલકોને હાલાકી વેઠવવી પડી રહી છે. રોજબરોજ દર્દીઓને સંખ્યાબંધ વાહનો અહીંથી જતા હોય છે, જેને લઈને લાગતા વળગતા અધિકારીઓ ખાસ ભૂવા અને કપચી જે નીકળી ગઈ છે તેનું રિપેરિંગ કરાવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે. ખાડામાં નાખો, ખાડામાં ઉતરે એવું કરો. હા, જાઓ તો. ખાડામાં નાખો, ખાડામાં ઉતરે એવું કરો. હા, જાઓ તો.
ધોરાજી ખાતે પાણીની ટાંકી બનાવવામાં કામ કરતા મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે. ધોરાજી ખાતે પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે સેફટીના સાધન ન હોવાના કારણે 125 થી 150 ફૂટ ઊંચે જીવના જોખમે કામ કરી રહેલા મજૂરોનો જીવનો જોખમ છે. આ ટાંકીની કામગીરીમાં મજૂરી કામ કરતા યુવકનું થોડા સમય પહેલા જ કામગીરી કરતા જમીન પર પટકાતા મૃત્યુ નિપજ્યું હતું. બનાવ બન્યા બાદ પણ જવાબદાર અધિકારીઓ ભેદી મૌન સેવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ એજન્સીને સેફટી બેલ્ટ માટે દરકાર લેવા માટે પણ જાણ ન કરાઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાણીની ટાંકી બનાવવામાં મજૂરી કામ કરતા મજૂરો જીવના જોખમે કામગીરી કરી રહ્યા હોય એવો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. જાણે અધિકારીઓ હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પ્લેટ લાગે તો આ રીતનું થાય કંઈ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. કાંકરેજ તાલુકાના શિહોરી થરા હાઈવે રોડ ઉપર બાઇકને પાછળથી ટ્રકે ટક્કર મારતા 9 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા હાઈવે રોડ ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે નેશનલ હાઈવે શિહોરી થરા રોડ ઉપર મોટો ધડાકો થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા. શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. બાઇકને પાછળથી ટ્રકે ટક્કર મારતા 9 વર્ષના આરવભાઈ મોતીભાઈ દેસાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના વાલી વારસાને જાણ કરતા મૃતકનો પરિવાર શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ જ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.